तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાદના રસિયાઓ આપ સૌનું સ્વાગત છે વાનગી શોમાં. હું છું આપની સાથે કૃતિ. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, કો પાवर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर. દર્શક મિત્રો, શું તમારા બાળકો તમને ડેલી નવી નવી વાનગી બનાવવાની ડિમાન્ડ કરી રહ્યા છે? તો ચિંતા ના કરો, બાળકોના સ્માઇલનું સિક્રેટ એવી વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે. તેનું નામ છે ચીઝ કોર્ન ડિસ્ક. એટલે આની અંદર ચીઝ પણ મેટ થશે, સાથે સાથે સ્વીટ કોર્ન પણ હશે અને સ્વાદનો તમને અદ્ભુત સંગમ જોવા મળવાનો છે અને કરકરો ટેક્સચર પણ તમને જોવા મળવાનું છે. એટલે આ વાનગીને તમે જોશો ને એટલે દેખાવમાં તો એકદમ આકર્ષક છે જ, પણ સાથે સાથે સ્વાદમાં પણ તમને શાનદાર હોય ને એવું ફીલ થશે. તો ચાલો વધુ વાર ન લગાડતા, બાળકોની સાથે સાથે મોટી ઉંમરના લોકોને પણ ભાવે એવી વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે. તો એને બનાવવાનું ચૂકતા નહીં અને આખો શો જોવાનું પણ ચૂકતા નહીં. તો ચાલો કરીએ શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડા આપણી સાથે કુકિંગ એક્સપર્ટ જિજ્ઞાબેન જોડાઈ ગયા છે. જિજ્ઞાબેન, આપનું વાનગીના રસોડે સ્વાગત છે. થેન્ક યુ. તો આજે તમે બાળકોથી લઈને બધાને ભાવે એવી વાનગી લઈને આવ્યા છો. સૌથી પહેલા આપણે વાનગી વિશે વાત કરીએ. ચીઝ કોર્ન ડિશ એટલે મેઇન તો ચીઝ છે અને સ્વીટ કોર્નની સિઝન છે એટલે સ્વીટ કોર્ન છે. અને આ ખાવાથી પીઝા જેવી ફિલિંગ્સ આપશે. અરે વાહ, શું વાત છે. તો જોઈ લઈએ આપણે ઇન્ગ્રેડિયન્ટ. હા, શ્યોર. મેઇન આપણે આ ચીઝને છીણી લીધું છે, પ્રોસેસ ચીઝ જ લીધું છે. એની જગ્યાએ આપણે મોઝરેલા અવેલેબલ હોય તો એ પણ લઈ શકીએ. અને આ બોઇલ કરેલા સ્વીટ કોર્ન છે. આ પીઝા સોસ છે જે અત્યારે મેં હોમમેડ બનાવ્યો છે. ટોમેટો, ગાર્લિક, ઓનિયન, થોડો ટોમેટો કેચઅપ અને બધા મસાલા એડ કરીને થોડા શેલો ફ્રાય કરીને એને ક્રશ કરીને બનાવેલો છે. ઓકે. અને આ બ્રેડ છે. યસ, કરીએ શરૂઆત. હા, શ્યોર. આપણે પહેલા એનું ફિલિંગ બનાવીશું. એટલે એના માટે આપણે આ છીણેલું ચીઝ લઈશું. એમાં આપણે આ બોઇલ સ્વીટ કોર્ન ઉમેરીશું. મસાલામાં આપણે લઈએ છીએ અડધી ચમચી મરી પાવડર. ઓકે. અડધી ચમચી ચીલી ફ્લેક્સ છે. અડધી ચમચી ઓરેગાનો. જે આપણું પીઝા સિઝનિંગ છે એ બધું જ આપણે આમાં યુઝ કરીએ છીએ. અને એઝ પર ટેસ્ટ એટલે અડધી ચમચી કરતાં પણ ઓછું સોલ્ટ લઈશું, કેમ કે ચીઝ ઓલરેડી સોલ્ટી હોય. એટલે આપણે કોર્નના જેટલું જ આપણે એમાં સોલ્ટ લઈશું. આપણે એને મિક્સ કરી લઈએ. આપણું આ મિક્સચર રેડી છે. હવે આપણે એને બ્રેડ પર એસેમ્બલ કરવાનું છે. આપણે ડિસ્ક બનાવીએ છીએ એટલે આવી કોઈ પણ વાટકીથી કે ગ્લાસથી આપણે બ્રેડને ડિસ્ક શેપમાં કટ કરી લઈશું. બહુ ઇઝીલી થઈ જાય છે. જો આવી રીતે આપણે બધી બ્રેડ કટ કરી લઈએ. ઓકે. અને અત્યારે દરેક ગૃહિણીઓને એવી જ વાનગી પહેલા પસંદ આવતી હોય કે જેમાં મહેનત પણ ઓછી હોય અને સાથે સાથે જલ્દી પણ બની જતી હોય. ટાઈમ પણ ઓછો લાગે. પ્રિપેરેશનમાં, બનાવવામાં બંનેમાં ટાઈમ ઓછો લાગે. હા. અને બધા હોંશે હોંશે ખાઈ પણ લે. આ જે સાઇડ્સ છે બ્રેડની, એને પૂરતી આપણે બ્રેડ ક્રમ્સ બનાવવામાં પણ યુઝ કરી શકીએ અને મસાલા બ્રેડ બાઇટ્સ બનાવવામાં પણ યુઝ કરી શકીએ. આપણી ડિસ્ક હવે રેડી છે. હવે આપણે એના ઉપર આપણો આ પીઝા સોસ લગાવીશું. એની ઉપર આપણું આ ચીઝ કોર્ન ફિલિંગ લગાવીશું.
કોઈ પણ પાર્ટી હોય કે પછી કીટી પાર્ટી હોય, હા, તો ત્યારે આપણે આવું તો ચોક્કસથી બનાવી શકીએ. બનાવી શકીએ. ઇવન કોઈ ગેસ્ટ આવવાના હોય તો આપણે સ્ટાર્ટરમાં પણ બનાવી શકીએ. એવી જ રીતે આપણે આ બધી ડીશ એસેમ્બલ કરી લઈએ. ઓકે. અને આવી બધી વાનગીમાં જ્યારે ખાસ કરીને માપને જોવાની ચિંતા ના રહે, એટલે ખૂબ જ ઇઝીલી બની જાય, ફટાફટ બી બની જાય અને ખાવાની પણ ખૂબ મજા આવે. છોકરાઓને પીઝા ખાવા છે, બનાવવા કે બહારથી મંગાવવા પોસિબલ નથી, તો આપણે ફટાફટ આ તો બનાવી જ શકીએ. બિલકુલ. અને આ ફિલિંગમાં બાળકોને ભાવતા હોય તો આપણે વેજીટેબલ્સ પણ એડ કરી શકીએ. કેપ્સિકમ છે, કેરોટ છે, ઓલિવ્સ, જે ભાવતું હોય આપણે આમાં એડ કરી શકીએ. આપણી ડીશ એસેમ્બલ થઈ ગઈ છે કૃતિ. આપણે એને સેલો ફ્રાય કરીશું. ઓકે. એના માટે અત્યારે આપણે ઘી લીધું છે, આપણે ઘી કે બટર કંઈ પણ લગાવીને સેલો ફ્રાય કરી શકીએ. એના માટે ઘી પણ બહુ જ ઓછું યુઝ થાય છે. આવી રીતે આપણે પાનમાં એક સાથે બે કરી લઈશું અને એને 2 મિનિટ માટે ઢાંકી દઈશું, એટલે આપણું ચીઝ થોડું મેલ્ટ થઈ જાય. ત્યાં સુધી આપણે બીજી પણ ડીશ એસેમ્બલ કરી લઈએ. અને આ બ્રેડ પણ આપણે ફેંકી નથી દેતા, વેસ્ટમાંથી બેસ્ટ જ થઈ જાય છે. હા. અને આ પીઝા સોસ પણ આપણે એકવાર બનાવી લઈએ એટલે 1 મહિના સુધી ફ્રીજમાં સારો રહે છે. બિલકુલ. બે 3 મિનિટમાં ચીઝ મેલ્ટ થઈ જશે. આપણે વચ્ચે એકવાર ચેક કરી લઈશું કે આપણો બેઝ સરખો શેકાય છે ને. યસ. આમાં આપણે ઉપર કે નીચેથી ક્યાંય પણ ફરીથી ઘી કે બટર લગાવવાની જરૂર નથી. હા. બેઝ પણ ક્રિસ્પી થશે અને ચીઝ પણ થોડું મેલ્ટ થશે. અને ખાસ કરીને અત્યારે વરસાદની ઋતુમાં તો આપણને આવું જ ગરમા ગરમ અને ટેસ્ટી ખાવાના આપણે શોખીન રહ્યા હોય, એટલે આવું ખાવાની મજા આવે. ઇવન આપણા ઘરે ઓવન હોય તો આપણે એને ઓવનમાં પણ બેક કરી શકીએ. ઓવનમાં પણ 2 મિનિટ માટે જ એને બેક કરવાની. ઓકે. જો કૃતિ આપણી 2 ડીશ થઈ ગઈ છે. એનો નીચેથી તું બેઝ જોઈ શકીશ કે ફાઇન ક્રિસ્પી થયો છે, બ્રાઉન બ્રાઉન. આવી જ રીતે આપણે બીજી પણ રેડી કરી લઈએ. આને પણ આપણે 2 મિનિટ થવા દઈશું. કૃતિ આપણી ચીઝ કોર્ન ડીશ રેડી છે. આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આપણી ડીશ રેડી છે. યસ. તો આવી બાળકોને ભાવે એવી સ્પેશિયલ વાનગી અમારા સ્પેશિયલ વ્યુઅર્સ સુધી પહોંચાડી છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આવી સરસ મજાની વાનગી જોઈને મોઢામાં તો પાણી આવી જ જાય, સાથે સાથે મન અને દિલ પણ જીતી જાય. તો આવી લાજવાબ વાનગીને તમે પણ ટ્રાય કરવાનું ચૂકતા નહીં. અને હવે જીજ્ઞાબેન તમારા માટે બીજી વાનગી ખૂબ જ સરસ લઈને આવ્યા છે. એની રીત પણ આપણે જાણીશું, પણ લઈ લઈએ અત્યારે એક નાનકડો બ્રેક. ચીઝ કોર્ન ડિસ્ક બનાવવાની સામગ્રી: બ્રેડ, ચીઝ, કોર્ન, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું અને ઘી.
Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tat Khaj Khujli se Chutkara, Betex Malham अब ट्यूब में भी उपलब्ध।